ચણ નાખવાનું મન થાય, ગાયને રોટલી ખવડાવવાનું મન થાય, કીડીનું કીડિયારું પૂરવાનું મન થાય, કોઈ ગરીબને જોઈ, કોઈ ભૂખ્યાને જોઈ અને ખવડાવવાનું મન થાય, કોઈ ઠંડીમાં ઠડતું હોય એને કંઈક ઓઢારવાનું મન થાય, તો માનજો મારી ખુખાર મેરડી મારી પર રાજી થઈ છે. આ મારી કૃપા છે, એનું આ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે કે જેને મારી મેલડીની કૃપા ફળી હશે ને એની અંદર બારેજા ધામ આવ્યા પછી આવી ભાવનાઓ થઈ હશે. ભલે તમારે જો સેવા કરવા માટે પૈસા ના હોય પણ ખાલી વિચાર કરશો ને ક્યારું આ ભૂખ્યો છે પણ મારે જો પૈસા નહીં, તો ખાલી વિચાર માત્રથી એને ખવડાવ્યું બરાબરનું ફળ મળશે. એટલે બોનાય ના કરતા, મારી સેવા ખૂબ કરવી છે પણ અત્યારે જ અમારે જ જરૂર છે ને કોકની અમે સેવા કરવા જઈએ. એટલે એમ સેવા પૈસાથી થોડી થાય, મનથી થાય છે. તમારે જો પૈસા નહીં પણ સારી ભાવનાઓ છે તોય માં જોવો છે કે ના દીકરાએ ભલે જો પૈસા નહીં પણ ભાવનાઓ સારી કરી તો એ સેવા રૂપે માતા સ્વીકાર કરી લે. મારા દીકરાએ કોકને ખવડાવવાનું મન રાખ્યું, એને જો ભલે પૈસા નહીં, એ માં જોતી હોય, એ થોડા દાડા જોવો કે હા મારો દીકરો હવે દયા ભાવના વાળો થઈ ગયો છે, પરોપકાર કરતો થઈ ગયો છે, સેવા કરતો થઈ ગયો છે. અને સેવા કરીને મારો દીકરો અભિમાન નહીં કરતો, એ મારી માતાની કૃપા માને છે કે હવે મારી માતાની કૃપા થઈને તારે આ મારી અંદર આવી ભાવનાઓ પ્રગટ થઈ છે, ત્યારે આ કોઈક સેવાનો અવસર મળ્યો. આવું માતા 6-12 મહિના જોઈ લે ને પછી હું માતા એવું કહીશ, તમારે સેવા કરવા માટે તમારે કોઈ જોડે હાથ લાંબો નહીં કરવો પડે. તમારું જરૂરિયાત જે હશે, તમારી આવશ્યકતા જે હશે એ તો પૂરી થશે, પણ તમારા હાથે જો કોકનું ભલું કરતી ના કરી આલું ને તો હું મેળવી નહીં. આજ મારા દીકરાઓની ભાવનાઓથી જ આ બધું થયું છે. મારા દીકરા જો પેલા સેવા કરવા માટે કશું ના હોય, અત્યારે નહીં. મારા દીકરા કોક આડા દાડે કોક ઝાલીને કોક લૂંટવા પકડે ને તેમ ખીચામાં રૂપિયો ના મળે. ભલે આ નવાઈ લાગશે કે માતાજી આવું, હા મારો દીકરો ખીચામાં 1 રૂપિયો નહીં રાખતો. પૂછ, એનું કારણ છે મારા દીકરાને ખબર છે કે હું કશું કરતો જ નહીં. પેલા જે ભાવના કરી, જે પ્રાર્થના કરી કે માં મારા જોડે આજ કશું છે નહીં, મારા જોડે હોત તો હું આ કરત, માં મારા જોડે હોત તો હું આ કરત, મારા જોડે હોત તો હું આ કરત. કોકની પીડા જોઈને એનું દિલ દુખાયું. મેં મેલડીએ જોઈ લીધું કે ના ખરેખરમાં મારા દીકરાને સેવા કરવાની ભાવના છે, હું મેલડી જો એને નિમિત્ત રખાઈ આખા જગતની સેવા કરાવડાવું છું. આવું માતા કહું છું. બોલવાથી, મારા બોલવાથી તમારા ગામમાં તમારા ફરિયામાં કૂતરા ભૂખે નહીં રહેતા હોય. આ તમારા ઘરના આંગણે જે કૂતરું આવે ને એ મારા નોમનું ખાય છે આજ. આ શું ખોટું? કેમ કે આ ખવડાવવાની ભાવના તમે બારે જા ધામ આવીને લીધી. આ શું ખોટું? તો મારો દીકરો કશું નહીં કરે તો આ પૂન તો હું ગમે તો